રાજ્યના સિનિયર મોસ્ટ આઈએએસ દંપતી આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના આઈએએસ ઓફિસર કપલ મુકેશ કુમાર અને મોના ખંદારની. પતિ ફરજ બજાવે છે ગુજરાતમાં, જ્યારે પત્ની છે દિલ્હી ખાતે ડેપ્યુટેશન પર. શું તમે જાણો છો મુકેશ કુમાર અને મોના ખંદારની રસપ્રદ સ્ટોરી? નમસ્કાર, TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે જુહી. મુકેશ કુમાર છે વતની બિહારના, જ્યારે મોના ખંદાર છે મૂળ ગુજરાતના, પરંતુ મુંબઈના સ્થાયી થયેલા પરિવારમાંથી આવે છે બંને પતિ પત્ની. 1996ની બેચના આઈએએસ ઓફિસર છે. સિવિલ સર્વિસ ક્લિયર કર્યા પછી બંને મળ્યા અને પ્રભુતામાં પગલાં પાડ્યા. જોગાનું જોગ, બંનેને ગુજરાત રાજ્ય નોકરી કરવા માટે મળ્યું. મુકેશ કુમાર બીટેક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને ત્યારબાદ સિવિલ સર્વિસ ક્લિયર કરી હતી, જ્યારે મોના ખંદારે બીકોમમાં ફાઇનાન્સ એકાઉન્ટ કર્યા પછી ઉચ્ચ શિક્ષણ તેમણે વિદેશમાં લીધું. મુકેશ કુમાર અને મોના ખંદારે રાજ્યમાં જુદી જુદી જગ્યાઓ પર ફરજ બજાવી છે. રાજકોટ શહેરમાં મુકેશ કુમાર અગાઉ મ્યુનિસિપલ કમિશનર હતા, તો મોના ખંદાર જિલ્લા કલેક્ટર તરીકે સેવા આપતા હતા. આમ જુદી જુદી જગ્યા પર ફરજ બજાવ્યા પછી બંનેને સચિવાલયમાં પણ એક સાથે પોસ્ટિંગ મળ્યા અને જુદી જુદી જગ્યાએ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. મૂળ સુરેન્દ્રનગરના લીંબડીના વતનીને મુંબઈને કર્મભૂમિ બનાવનાર મોના ખંદારે તાજેતરમાં જ અમેરિકા ઈરાનના યુદ્ધ દરમિયાન ગુજરાતના પુરવઠા સચિવ તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા અને ખૂબ જ અસરકારક કામગીરી કરી ચૂક્યા છે. તેઓ તાજેતરમાં દિલ્હી દરબારમાં ડેપ્યુટેશન પર ગયા છે. મોના ખંદારના પતિ મુકેશ કુમાર પણ ખૂબ જ કાબિલ ઓફિસર તરીકે જાણીતા છે. અગાઉ શહેરી વિકાસ વિભાગમાં ફરજ બજાવ્યા પછી હાલમાં તેઓ હાયર એજ્યુકેશન અને ટેકનિકલ એજ્યુકેશનના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આવી જ નવી અપડેટ માટે જોડાયેલા રહો TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.